રીબડા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પીજીવીસીએલના ધાંધિયા સામે આવ્યા। ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં અવારનવાર વીજળી ગુલ થઈ જાય છે। અનેક રજૂઆત છતાં પીજીવીસીએલની હેરાનગતિ હજી પણ યથાવત। ટ્રેપિંગ, વીજ પોલ તૂટી જવા, જમ્પર ઉડી જવા મામલે રજૂઆત કરવામાં આવી તો નબળી કામગીરી અને કંપનીના અધિકારીઓની બેદરકારી સામે આવી। ઉકેલ નહીં આવે તો ઉદ્યોગકારો આંદોલન કરશે। અમે 400 થી 450 કારખાના ધરાવી છે અને અમારા માટે આ 2 વર્ષથી એક સળગતો લાઇટનો પ્રશ્ન છે કે જેથી કરીને અમે કોઈ પણ પ્રકારે કામ કરી શકતા નથી અને માંડ અમે થોડાક વેગમાં આવ્યા હોય ત્યાં લાઇટનું ટ્રિપિંગ આવે અને પોલ પડી જાય, પછી અમારે જમ્પર જાય। આવા અમને અવારનવાર પ્રોબ્લેમ આવે તો અમે બહુ હેરાન થઈએ છીએ। એટલા માટે અને એ લોકોનો સ્ટાફનો બહુ જ અભાવ છે, એટલે એ લોકો પહોંચી વળતા નથી। સ્ટાફના અભાવની હિસાબે એ પહોંચી વળતા નથી। ત્યાંથી અમને આશ્વાસન રૂપે એમને કીધેલું હતું કે ભાઈ તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, પણ અમારા એકેય પ્રોબ્લેમ સોલ્વ થયા નથી। સૌથી મોટો કારણ ઇલેક્ટ્રિસિટીનો જ છે। નાના મોટા પ્રોબ્લેમ્સ છે, જેવા કે અવારનવાર લાઇટ જાવી, દિવસમાં 2 થી 3 વખત ટ્રિપિંગ થઈ જાય, સામાન્ય હવામાન બદલે પોલ પડી જાય, ટીસીમાં ધડાકા થાય। સૌથી બીજો મોટો પ્રોબ્લેમ છે વોલ્ટેજનો। વોલ્ટેજ અપડાઉન બહુ થાય। વોલ્ટેજ અપડાઉનના લીધે જે મશીનરીઝ છે, મશીનરીમાં નુકસાન આવે। ઇન્ડસ્ટ્રીને ફાઇનાન્શિયલ લોસ તો થાય જ આનાથી, પણ એની સાથે અમે અમારા જે સમયસર માલ પહોંચાડવાનો હોય એ અમે કસ્ટમરને પહોંચાડી ના શકીએ, જેથી અમારા કસ્ટમર રિલેશનશીપ બગડે। તો આ એક આપણા રાજકોટના એક મોટું ઉદ્યોગ ક્ષેત્ર છે, જેની નુકસાની બધાને અસર પડશે ધીમે ધીમે।